જામનગરના રણજીતનગર વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રએ દેહ વ્યાપાર માટે નવતર પદ્ધતિ અપનાવી હતી। આરોપી અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાએ મિની ટ્રાવેલર બસમાં જ એસી પલંગ સહિતની સુવિધા ઊભી કરી દેહ વ્યાપારનું કેન્દ્ર ઊભું કર્યું હતું। બહારના રાજ્યમાંથી યુવતી બોલાવી ગ્રાહક પાસેથી 1000 લેતો હતો। સમગ્ર મામલે જાણ થતાં પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી। પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની બાતમી મળેલી હતી, જેને અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે પ્રવીણસિંહ અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા, એમને ત્યાં એક મહિલા સાથે જેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ એમની પાસે પરાણે પ્રોસ્ટિટ્યુશનનો કરાવડાવે છે અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956 અંતર્ગત સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આમાં એક ફરારી આરોપી છે કે જે દિલીપભાઈ દ્વારકાવાળા તરીકે છે, એનું નામ પણ આમાં તપાસ દરમિયાન ખોલવામાં આવ્યું છે અને આમાં અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હતી અને બીજા કોણ કોણ આ સિન્ડિકેટમાં સામેલ છે અને કોનું કમિશન આમાં હોય છે, એ તમામ પ્રકારની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ હાલ તપાસ ચાલુમાં છે।